હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ઓછા ખર્ચમાં, ઓછી મહેનતમાં ઘરે જ ખારી શીંગ। તો આ શીંગ એકદમ ઝટપટથી બનીને તૈયાર થઈ જાય છે। તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો બદામ જેટલી જ વિટામિનથી ભરપૂર મગફળી હોય છે, તો મગફળી જરૂરથી ખાવી જોઈએ। તો આ શીંગ બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા દાણા લીધેલા છે। સૌથી પહેલાં આપણે એક પેનમાં પાણી ઉમેરી દઈશું। પાણીને આપણે ઉમેરી અને તેને ગરમ કરી લેશું। પાણી એકદમ સરસ આપણે ગરમ થવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં દાણાને બાફી લેશું। તો એકદમ સરસ આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં દાણાને ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે તેને 5 મિનિટ જેવું બાફી લેશું દાણાને। તેની સાથે જ આપણે મીઠું ઉમેરી દઈશું। તો આ રીતે મીઠું પહેલાં જ ઉમેરવાથી એકદમ સરસ આપણે બધા જ દાણા છે તે એકદમ સરસ મીઠાથી એકદમ કોટ થઈ જાય છે, જેથી કરીને આપણને શીંગ ખાતા સમયે મોડી નથી લાગતી। તો આપણે આ રીતે 5 મિનિટ જેવું શીંગને એકદમ સરસ બાફી લીધેલી છે। હવે આપણે આ રીતે મોટા ગરણામાં બધું જ પાણી નિતારી લેશું। તો ફક્ત 5 જ મિનિટમાં દાણા એકદમ સરસ બફાઈ જાય છે। હવે આપણે આ રીતે કિચન ટોવેલમાં આપણે શીંગને આ રીતે દાણા તૈયાર કરેલા છે તેને આપણે સૂકવી દઈશું। તો આ રીતે બધું જ પાણી નિતારી અને તેને આપણે સૂકવી દઈશું। આ રીતે એકદમ સરસ તેનું પાણી આ રીતે સાફ કરી અને સૂકવવાની છે। તો આ દાણાને આપણે 5 મિનિટ જેવું જ પંખા નીચે સૂકવવાની છે। વધારે પડતી આપણે તેને સાવ ડ્રાય નથી કરી નાખવાની, તેના પર મીઠું કોટ થાય એ રીતનું આપણે તેને સૂકવવાની છે। તો આપણે ફક્ત 5 જ મિનિટ તેને આ રીતે ખુલ્લી પંખા નીચે સૂકવી દઈશું। તો 5 મિનિટમાં એકદમ સરસ છે તે બધા જ દાણા સુકાઈ જશે। તો તમે જોઈ શકો છો કે 5 જ મિનિટમાં આપણા બધા જ દાણા છે તે સુકાઈ ગયા છે, સાવ આપણે તેને સૂકવવાના નથી। હવે આપણે તેને મીઠામાં શેકી લેશું। તો જેના માટે આપણે સ્ટીલની કડાઈ લીધેલી છે, જેમાં આપણે મીઠું ઉમેરી દઈશું। તો મીઠું મેં કેક માટે ઉપયોગ કરેલું હતું તે જ મીઠું લીધેલું છે અને મીઠાને આપણે એકદમ સરસ આ રીતે ચલાવી લેશું। તો આપણે જેટલી શીંગ બનાવી હોય એ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું। તો આ રીતે આપણે છે પહેલાં જ તેને મીઠાને એકદમ સારી રીતે ગરમ કરી લેશું અને આ રીતે સતત આપણે ચલાવીને ગરમ કરીશું, જેથી કરીને બધું જ મીઠું છે તે એક સરખું ગરમ થઈ જાય, જેથી આપણે દાણા ઉમેરીએ તો બધા જ દાણા એક સરખા શેકાય। તો આ રીતે પહેલાં આપણે સતત ચલાવી અને મીઠું એકદમ સરસ ગરમ કરી લેશું। તો 5 જ મિનિટમાં આપણે ગરમ મીઠું થઈ જાય છે। મેં થોડું મીઠું વધારે ઉમેરી દીધેલું છે, જેથી કરીને આપણે વધારે દાણા ઉમેરી શકીએ। તો આ રીતે મીઠું એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 વાટકો જેટલા દાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે તેને મિક્સ કરી લેશું અને હવે ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો કરી દઈશું। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ફ્લેમ છે તે સાવ સ્લો રાખીને જ આપણે દાણાને શેકવાના છે, નહીં તો એવું થશે કે આપણા શીંગ છે તે બળી જશે। તો આપણે એકદમ સરસ સ્લો ગેસની ફ્લેમ પર કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વગર જ આપણે તેને શેકવાની છે। તો આપણે આ રીતે સતત તેને ઉપર નીચે કરતા જશી। તો મીઠું એકદમ વધારે ગરમ હોવાથી એકદમ સરસ આપણી શીંગ છે તે શેકાવા લાગશે। તો આ રીતે આપણે તેને ઉપર નીચે કરી અને સતત આ રીતે ચલાવતા રહીશું સ્લો ગેસની ફ્લેમ પર। તો ઘણા લોકોને શીંગ ખાવા સમયે કે જમ્યા પછી ખાવાની ટેવ હોય છે। તો આ રીતે બજારમાંથી મોંઘી શીંગ લેવાને બદલે તમે ઘરે જ ઓછા ખર્ચમાં શીંગ બનાવીને તૈયાર કરી શકો છો। તો આ રીતે એકદમ સરસ તમને શીંગની સુગંધ આવવા લાગશે। 15 મિનિટ જેટલો સમય લાગશે સાવ સ્લો ગેસની ફ્લેમ પર તેને શેકતા। તો આ રીતે આમ સતત આપણે ચલાવતા રહીશું તો તમને સુગંધ આવવા લાગશે કે આપણી શીંગ છે તે એકદમ સરસ શેકાઈ ગઈ છે। તો આ રીતે તમે ચેક કરશો તો તેમાંથી ફોતરા ઇઝીલી અલગ થઈ જશે। તો આપણી શીંગ છે તે એકદમ સરસ થઈ ગઈ છે। હવે આપણે તેને આ રીતે બધું જ મીઠું છે તે આ રીતે અલગ કરી અને આપણે તેને પ્લેટમાં લઈ લઈશું।
તો આ રીતે ફક્ત 15થી 20 જ મિનિટમાં આપણી સીંગ છે તે બનીને તૈયાર થઈ જાય છે. અને જેમ જેમ સીંગ છે આપણી ઠરશે તેમ એકદમ ઇઝીલી ફોતરા અલગ થઈ જશે. તો આ રીતે આપણે બધી સીંગ આ રીતે લઈ લીધેલી છે ને એ જ રીતે બીજી પણ આપણે કરી લેશું. અને મીઠું છે તે આપણે બીજા કોઈ પણમાં આપણે કેક બનાવવામાં કે કોઈ પણ આ રીતે સીંગ બનાવવામાં તેનો ઉપયોગ કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી સીંગ છે તે બનીને તૈયાર છે. અને થોડી ઠરે ત્યારબાદ આ રીતે ઇઝીલી તેના ફોતરા અલગ થઈ જાય છે અને એકદમ ટેસ્ટી, મીઠું પણ પરફેક્ટ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.